સુરતમાં આવનારી વસ્તી ગણતરીની કામગીરીને લઈને પ્રાથમિક શિક્ષક મહાસંઘના નેજા હેઠળ શિક્ષકોએ વિરોધ વ્યક્ત કર્યો છે। શિક્ષકોનો આક્ષેપ છે કે વસ્તી ગણતરી માટે ફાળવાયેલા તાલીમ કેન્દ્રો તેમના રહેઠાણ અને શાળાથી ખૂબ જ દૂર હોવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને સિંગલ મધર અને સગર્ભા શિક્ષિકાઓ માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલભરી બની રહી છે। જૂન મહિનાથી શરૂ થનારી વસ્તી ગણતરીમાં લગભગ 100% સ્ટાફ જોડાવાનો હોવાથી શિક્ષકોએ ઝોન દીઠ જે તાલીમ કેન્દ્રો છે તેની ફાળવણી કરવાની તેમજ શાળા અને રહેઠાણ નજીકના સ્થળે તાલીમની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે। રજૂઆતો છતાં અધિકારીઓ મનમાની ચલાવતા હોવાના આક્ષેપો પણ મહાસંઘે કરી રહ્યા છે, તો તાત્કાલિક ધોરણે યોગ્ય આયોજન કરવાની પણ માંગ ઉઠી છે। અમે અગાઉ પણ 15-20 દિવસ પહેલાં પણ પત્ર લખીને જાણ કરવામાં આવેલી હતી કે ભાઈ શિક્ષકો માટેની જે તાલીમનો સ્થળ છે એ પણ સેન્ટ્રલાઇઝ 1-2 જગ્યા પર રાંદેર સેન્ટ્રલ ઝોનમાં રાખેલા હતા। આખા સુરતનો 60 કિલોમીટર જેટલોનો વિસ્તાર થાય છે, એ એટલા દૂરથી એક જગ્યા પર તાલીમ માટે બોલાવે। 4,000 થી 4,500 અમારા શિક્ષકો છે ને આટલી લાંબી મુસાફરીમાં તો અમને આવી વાત કરી કે ભાઈ પહેલી 2 તાલીમ થઈ ગઈ છે, હવે પછીની તાલીમનું સ્થળ જે તે ઝોનમાં રાખીશું। તો છતાં તાલીમનું સ્થળ પણ નથી બદલવામાં આવ્યું અને હાલ વસ્તી ગણતરી 1 તારીખથી શરૂ થઈ રહી છે ત્યારે લિંબાયત ઝોનના શિક્ષકો વરાછામાં, સચિનમાં, રાંદેરમાં અને રાંદેરના શિક્ષકો લિંબાયતમાં આવી રીતના બધી બ્લોકની ફાળવણી થઈ છે। ત્યારે અમારી એવી માંગણી છે કે દરેક શિક્ષકને પોતાને રેસિડેન્સ અથવા તો સ્કૂલ નજીક ફાળવવામાં આવે કે જેનામાંથી સમય પણ બચે અને ઇંધણની પણ બચત થાય અને સાથે સાથે જે બાળકોનું શિક્ષણ માટે પણ વધારેમાં વધારે સમય આપી શકે છે। અહીં અમે વસ્તી ગણતરીની જે રાષ્ટ્રીય કામગીરી છે તેમાં અમને જે અગવડો પડે છે તેના માટે અમે 15-20 દિવસ પહેલાં જે અધિકારીઓ આયોજન કર્યું છે તેને આવેદનપત્ર આપેલ છે, જેમાં અમારી મહિલા બહેનોને પહેલેથી BLOના ઓર્ડર છે। એ લોકોને વસ્તી ગણતરીમાં પણ નોકરીનું સ્થળ અલગ ઝોનમાં છે, રહેણાંક સ્થળ અલગ ઝોનમાં છે અને વસ્તી ગણતરીનું સ્થળ પણ અલગ ઝોનમાં આપેલું છે। એટલે લગભગ એમના ઘરથી અને શાળાથી 20 કિલોમીટર જેટલું વસ્તી ગણતરીનું સ્થળ થાય છે। હવે અમારી 8 જૂનથી શાળા પણ શરૂ થઈ રહી છે, તો અમારે બાળકોને પહેલાં કેન્દ્ર સ્થાને લેવાના છે। આ કામગીરી અમારે શાળા સમય પહેલાં કે શાળા સમય પછી કરવાની હોય છે। મારી ઘણી બહેનોને એવા સંવેદનશીલ વિસ્તારો આપેલા છે કે જે વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ એકલા જઈ નહીં શકાય। તો આ કામગીરી માટે જો બપોરની શાળા, મોટેભાગે બહેનોની બપોરની શાળા હોય તો સાંજે કેવી રીતે જઈ